सहनौ भुनक्तु करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्परां। पंचदशी એટલે 15 પ્રકરણોનો ગ્રંથ. એમાં 3 વિભાગ મુખ્યત્વે આવેલા છે. પહેલા 5 પ્રકરણને વિવેક પંચક કહેવામાં આવે છે. પછીના 5 પંચકને દીપ પંચકમ કહેવામાં આવે છે અને ત્યારબાદ અંતિમ 5 પ્રકરણોને આનંદ પંચકમ કહેવામાં આવે છે. 5 પ્રકારે વિવેક વિચારણા દ્વારા તત્વનું નિરૂપણ પહેલા પંચકમાં કરવામાં આવેલું છે અને બીજા પંચકની અંદર દીપ, દરેક પ્રકરણની અંતે દીપ શબ્દ, નાટક દીપ, ધ્યાન દીપ, તૃપ્તિ દીપ, ચિત્ર દીપ, એમ દીપ શબ્દ દરેક 5 પ્રકરણ સાથે જોડાયેલો છે. દીપ એટલે જે પ્રકાશે એનું નામ દીપ. જે પ્રકાશે છે, પ્રકાશયતી, એનું નામ દીપ. દીવો આપણા ઘરમાં કરીએ તો એ શું કરે છે? પ્રકાશ આપી અને જે તે વસ્તુ ત્યાં રહેલી હોય એને દર્શાવે છે, જણાવે છે. તો અહીંયા પણ દીપ શબ્દનો અર્થ છે પ્રકાશક, જણાવનાર, ઇલ્યુમિન કરનાર, ઇલ્યુમિનેટર, એનું નામ દીપ. આ દીવો કોને પ્રકાશે છે, કોને જણાવે છે? તો અહીંયા કહેવામાં આવ્યું તૃપ્તિ, તૃપ્તિ દીપ. એ દીવો કે જે પ્રકાશે છે કોને? તૃપ્તિને. તૃપ્તિ એટલે કોઈ છોકરી નથી. તૃપ્તિ એટલે કન્ટેન્ટમેન્ટ, સંતોષ, સંતોષ, કન્ટેન્ટમેન્ટ, ફૂલફિલમેન્ટ. અને કન્ટેન્ટમેન્ટ અને ફૂલફિલમેન્ટ ઇંગ્લિશમાં તો આપણને તરત સમજાઈ જાય છે. ગુજરાતીમાં બોલવા જઈએ કે સંસ્કૃતમાં કહેવા જઈએ તો સંતોષનો પર્યાય શબ્દ છે પૂર્ણતા. સંતોષ એટલે પૂર્ણતા, ફૂલફિલમેન્ટ, પૂર્ણત્વ. એ પૂર્ણતા જે છે એને જે પ્રકાશે, દર્શાવે, જણાવે એનું નામ છે તૃપ્તિ દીપ. દીપ પંચકમાં આ બીજા નંબરે આવેલું પ્રકરણ છે, એટલે કે 7મું પ્રકરણ છે. 6 થી 10 દીપ પ્રકરણ છે. 6થા પ્રકરણની અંદર આપણે ચિત્ર દીપ જોયું હતું, જે જગતને ચિત્રવત પ્રકાશે છે એવું જે તત્વ છે એનું નામ છે ચિત્રદીપ. એના પર વિચારણા કરી ગયા. હવે વિચારણા છે એ તૃપ્તિ દીપની છે કે જે મનુષ્યને આ જગત ચિત્રવત જણાયતું હોય એની તૃપ્તિ કેવી હોય, એને કયું ફળ પ્રાપ્ત થાય. એ જે કન્ટેન્ટમેન્ટ કે સંતોષ કે પૂર્ણતાની પ્રાપ્તિ છે, એ પૂર્ણતાની પ્રાપ્તિને પ્રકાશનારું કે દર્શાવનારું, જણાવનારું જે છે એને તૃપ્તિ દીપ કહેવામાં આવે છે. હવે આ જે જ્ઞાનીની તૃપ્તિ, અહીંયા તૃપ્તિનો અર્થ છે જ્ઞાની, કારણ કે મોટા ભાગના સંસારી લોકોની વ્યાખ્યા જ એવી છે કે જે અતૃપ્ત છે. અતૃપ્ત હોય એને સંસારી કહેવાય, જે તૃપ્ત છે એનું નામ જ્ઞાની. આ જ્ઞાનીની તૃપ્તિને, સંતોષને કેવી રીતે જણાવે છે, કેવી રીતે આ દીપ પ્રકાશે છે? તો એ જ આરંભ કરે છે યજુર્વેદના મંત્રથી. સાંબે અરે યજુર્વેદ અંતર્ગત બૃહદારણક ઉપનિષદની અંદર એક મંત્ર આવેલો છે, ખૂબ પ્રસિદ્ધ છે અને ખૂબ સુંદર મંત્ર છે. અને એ આ જ્ઞાનીની પૂર્ણતાને કે સંતોષને વર્ણવે છે. આત્માનમ ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. આ બૃહદારણક શ્રુતિ છે. એને યથાર્થ એટલે યથાવત, ડોટ ટુ ડોટ એને
અહીંયા આ પ્રકરણના પ્રારંભમાં બતાવવામાં આવેલું છે. અને એ મંત્રનો વિસ્તાર, એ મંત્રની અંદર જ્ઞાનીની તૃપ્તિ જણાવાઈ છે અને એને વિસ્તારપૂર્વક સમજાવવાનું કાર્ય આ તૃપ્તિદીપ પ્રકરણમાં થયેલું છે. અને વિસ્તાર કર્યો છે એટલે કેટલો વિસ્તાર કર્યો? આ એક મંત્રનો વિસ્તાર 297 શ્લોકમાં કરવામાં આવેલો છે. લોંગેસ્ટ ચેપ્ટર ઇન પંચદશી ઇઝ 7th chapter. શોર્ટેસ્ટ ચેપ્ટર ઇઝ 10th chapter, નાટકદીપ. અને લોંગેસ્ટ ચેપ્ટર આ તૃપ્તિદીપ છે. ગયું પ્રકરણ જે હતું ચિત્રદીપ, એમાં 290 શ્લોક હતા. આની અંદર છે 299 શ્લોકો છે. પહેલા 2 ઇન્ટ્રોડક્ટરી છે અને પછી એ મંત્રની સમજૂતી રૂપે છે. એમ 297 શ્લોકની અંદર આ એક જ મંત્રનો વિસ્તાર કર્યો. હવે તમે ઇમેજિન કરી શકો કે એક મંત્રની અંદર કેવું છુપાયેલું હશે કે વિદ્યારણ્ય સ્વામીજી જેવાએ એ જમાનાની અંદર આટલું બધું વિસ્તાર કરીને સમજાવી દીધું. બસ આ 2 ચેપ્ટર ભણો ને એટલે તમને થાય કે પોણા ભાગનું પંચદશી આપણે કવર કરી લીધું. પણ આ ચેપ્ટર એટલું બધું મહત્વનું છે કે એની અંદર ઘણા બધા સાધકને સતાવતા જે પ્રશ્નો છે એના કેટલાય કોન્સેપ્ટ છે એ આમાં ક્લિયર કરવામાં આવેલા. તમે એક પછી એક ચેપ્ટર જે આપણે ભણી ગયા એમાં એની એક આગવી વિલક્ષણતા છે. પંચદશી ગ્રંથની અંદર ઉપનિષદ ભણવાથી અમુક પ્રકારના જે સંશયો ઉઠે છે એ સંશયોને એકદમ સ્પષ્ટ કરવા માટે એક જુદા જુદા દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવેલો છે. અને દરેક ચેપ્ટરની અંદર અમુક પ્રકારના આપણા પ્રશ્નો સાધ્ય વિષયક, સાધના વિષયક કે સાધક વિષયક, એટલે કે આપણું ધ્યેય વિષયક, ધ્યાતા વિષયક અને ધ્યાન વિષયક, એ બધા પ્રશ્નો અથવા પ્રમાણગત સંશય અને પ્રમેયગત સંશય, એ બંને પ્રકારના સંશયોનું નિરાકરણ ખૂબ સુંદર રીતે તર્કબદ્ધ એટલે ન્યાયને પ્રાધાન્ય આપીને કરવામાં, ન્યાય અને શ્રુતિ એના દ્વારા કરવામાં આવેલું છે. તો આ 7મા પ્રકરણની અંદર પણ ખૂબ સુંદર ચર્ચા, ઘણા બધા વચ્ચેના જે અવરોધો છે કે સંશયો છે એને દૂર કરવા માટે સ્પષ્ટતારૂપ આ ગ્રંથ છે. એટલે આ ગ્રંથની એક વિશેષતા રહેલી છે. તો હવે આપણે આ તૃપ્તિદીપ પ્રકરણની અંદર આરંભ કરીએ. સૌથી પહેલો શ્લોક એટલે બૃહદારણ્યક ઉપનિષદનો મંત્ર. અને બૃહદારણ્યક ઉપનિષદની અંદર 4થા અધ્યાયમાં 4થા ખંડની અંદર બ્રાહ્મણની અંદર 12મા મંત્ર રૂપે આ મંત્ર આવેલો છે. આત્માનં ચેદ્વિજાનીયાત, આત્માનં ચેદ્વિજાનીયાત, અયમ અસ્મીતિ પુરુષઃ, અયમ અસ્મીતિ પુરુષઃ, કિમિચ્છન કસ્ય કામાય, કિમિચ્છન કસ્ય કામાય, શરીરમનુસંજરેત, શરીરમનુસંજરેત, આત્માનં ચેદ્વિજાનીયાત, અયમ અસ્મીતિ પુરુષઃ, આત્માનં ચેદ્વિજાનીયાત, અયમ અસ્મીતિ પુરુષઃ, કિમિચ્છન કસ્ય કામાય, શરીરમનુસંજરેત, કિમિચ્છન કસ્ય કામાય, શરીરમનુસંજરેત. આત્માનમ ચેત, ચેત એટલે જો, ઇફ, આત્માનમ આત્માને,
દ્વિતીય વિભક્ત. આત્માને, જો આત્માને વિજાનીયાત, જાણે, જાણી લે. આ આત્માને જો જાણી લે. કોણ? પુરુષ. પુરુષ એટલે મનુષ્ય. મનુષ્ય જો આ આત્માને જાણી લે. કેવી રીતે જાણી લે? અમે જાણીએ જ છીએ આત્મા કેવો છે ભાઈ. એક છે, અજર છે, અમર છે, વ્યાપક છે, સૂક્ષ્મ છે, અદ્રશ્ય છે, દ્રષ્ટા છે, અવ્યક્ત છે. આત્મા કેવો છે? નિરાકાર છે, સર્વવ્યાપક છે, ત્રિકાલ અબાધિત છે, અવસ્થાત્રય સાક્ષી છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જાણીએ છીએ ને? એવી રીતે નહીં. આત્માનમ ચેત વિજાનીયાત. આત્માને જો પુરુષ, પુરુષ આત્માનમ ચેત વિજાનીયાત. પણ કેવી રીતે? અયમ અસ્મિ ઇતિ. અયમ આત્મા અસ્મિ. આ આત્મા અસ્મિ. અસ્મિ એટલે અશ્મિ નહીં, અસ્મિ. અશ્મ એટલે પથ્થર અને સકારાંતમાં ફેર છે. સકારાંત બોલો તો પથ્થર થઈ જાય. અશ્મ, અશ્મિયો આપણે કે ભૂસ્તરમાંથી અશ્મિયો, ડાયનાસોરના અશ્મિયો નીકળ્યા. તો આ એ નથી, પણ આ અસ્મિ. અસ્મિ એટલે કંઈક બોલવામાં ઘણા લોકો લોચા મારતા હોય. સર ને શમાં કોઈ ભેદ દેખાય નહીં, પણ ઘણા બધા અર્થોનો તફાવત થઈ જતો હોય છે. અસ્મિ એટલે હું છું. અયમ આત્મા અહમ અસ્મિ. અસ્મિ એટલે હું છું. અસ્મિ સાથે અહમ જ હોય. એ સંસ્કૃત ભાષાની બ્યુટી છે કે ક્રિયાપદ ઉપરથી ખબર પડે. ગોઝ એટલે શું? હી ગોઝ. એના પરથી ખબર પડે, કારણ કે ઈએસ માત્ર આ હી સાથે જ લાગે છે, હી શી સાથે જ લાગે છે. બસ એવી રીતે અહીંયા પણ સંસ્કૃતની અંદર અસ્મિ એટલે અહમ, આઈ સાથે જ જાય. આ આત્મા હું છું એ પ્રમાણે જો પુરુષ આત્માને જાણી લે તો કહે છે. સેકન્ડ લાઈનમાં કહે છે. બસ પહેલી લાઈનમાં જ્ઞાનની વાત કરી, આવી રીતે જાણી લે તો આત્મજ્ઞાનની વાત કરી. આત્માને જાણી લેવાનું એટલે આત્મજ્ઞાનની વાત કરે છે. અને સેકન્ડ લાઈનમાં કહે છે કિમ ઈચ્છન, કઈ ઈચ્છાથી, કસ્ય કામાય, કઈ કામનાને માટે, એટલે કઈ કામનાની પૂર્તિને માટે, શરીરમ અનુસંજ્વરેત, શરીરને સંતપ્ત કરે, શરીરને સતાવે, શરીરને ઢસડે, ખેંચે. આપણે ઘણી વાર કરતા હોય ને ઢસરડો, ખેંચી નાખીએ છીએ, કામ ખેંચી નાખે. એટલે શરીર કામ આપે એવું ના, થાકતું હોય બિચારું, ઊંઘ આવતી હોય, 2-4 ચા પી લઈએ, ખેંચી નાખીએ કામ ખેંચી નાખે. એટલે શરીરને ઢસરડો કરો છો ને, શેના માટે કરો છો? કોઈ ઈચ્છાની પૂર્તિ માટે. તો કહે છે જો આ આત્માને એકવાર માણસ જાણી લે તો પછી કઈ કામનાથી, કઈ ઈચ્છાની પૂર્તિ માટે શરીરને સંતપ્ત કરે. અનુસંજ્વરેત, જ્વર એટલે તાપ. તાવને જ્વરા કહેવાય ને, જ્વર એટલે તાવ, તાપ. સંજ્વરેત એટલે સારી રીતે તપાવે. એ કઈ ઈચ્છાની પૂર્તિ માટે શરીરને સંતપ્ત કરે, સારી રીતે તપાવે, અથવા તો શરીર ઉપર જોર કરે, બળજબરી કરે, દુખી કરે. આ પ્રશ્ન છે. એનો અર્થ શું થયો? કૈમુતિક ન્યાય દ્વારા એમ કહેવા માંગે છે કે જો આ આત્માને જાણી લે પછી કોઈ કામના બાકી રહેતી નથી. એ શા માટે સંતપ્ત કરે? કઈ કામના માટે સંતપ્ત કરે? અર્થાત એની બધી જ કામનાઓ પૂર્ણ થઈ જાય છે એવું કહેવાનું તાત્પર્ય છે. કોઈને આપણે કહીએ ને બહુ ઘી ના ખાશો, શા માટે ના ખાઉં? કઈ મુશ્કેલી છે તો હું ના ખાઉં? એનો અર્થ શું થયો? એને ખાવું છે. એટલે અહીંયા પણ એવું કહે છે કે કઈ ઈચ્છાથી સંતપ્ત કરે, એટલે કે ના કરે, એટલે એને કોઈ કામના નથી માટે નથી કરતો. આવું ભાષાંતર થયું, ભાવાર્થ થયો. ભાષાંતર અને ભાવાર્થ આપણે જોયા. હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પુરુષ શબ્દ જે છે એમાં ખરેખર આપણે ગુજરાતી ભાષામાં લખીએ છીએ એ તત્સમ શબ્દ સંસ્કૃત શબ્દ છે. ગુજરાતીમાં પણ પુરુષ કહેવાય છે, પણ અહીંયા દીર્ઘ જે કરેલો છે ને એ છાંદસ પ્રયોગ કહેવાય. છાંદસ પ્રયોગ એટલે પાણીની ગ્રામર પહેલા જે સંસ્કૃતનું રચના થઈ ગઈ એ વખતે નીતિ નિયમોની વાત હતી નહીં. નીતિ નિયમો તો પાણીની આવ્યા પછી
પોતે ગ્રામરના નિયમો બનાવી અને સંસ્કૃત ભાષાને એક ઢાંચો આપી દીધો. પણ આ જે વિદ્યારણ્ય સ્વામી જ્યારે પુરુષ લખે છે તો એ ઢાંચામાં બેસતા નથી. એવું કેમ કર્યું છે? અહીંયા પુરુષ શબ્દ વિદ્યારણ્ય સ્વામીએ આ રચના કરી છે. કેટલાક લોકો એવું કહે છે કે વિદ્યારણ્ય સ્વામીએ માત્ર 1 થી 5 અધ્યાયો ઉપર પ્રકરણો લખ્યા છે. 6 થી બાકીના બધા પ્રકરણો જે છે એ ભારતી તીર્થ સ્વામી એ એમના ગુરુબંધુ હોવા જોઈએ અને એમણે પૂરા કર્યા છે. એમની હયાતી નહોતી એટલે એવું માનવામાં આવે છે. પણ 13મી સદીમાં આ લખાઈ ગયું છે. વિદ્યારણ્ય સ્વામી 13મી સદીમાં થઈ ગયા. આપણી પાસે એ ઇતિહાસની કોઈ પ્રૂફ એવી છે નહીં. કોઈક આમ માને છે તો આપણે એને સ્વીકારી લઈએ છીએ, કારણ કે આપણને એની સાથે ઝાઝો મતલબ નથી. ગ્રંથ બહુ ઉત્તમ કોટીનો છે અને તમામ બ્રહ્મ જિજ્ઞાસુઓ માટે ખૂબ સુંદર છે, માટે આપણે ગ્રંથની ચર્ચામાં જ વધારે પરોવાઈએ છીએ. તો અહીંયા પુરુષ શબ્દ જે છે એ ગ્રામરની દ્રષ્ટિએ તો યોગ્ય નથી. તો પછી અહીંયા પુ દીર્ઘ જે કર્યો છે શા માટે કર્યો હશે? વિદ્યારણ્ય સ્વામી એટલે તો પ્રકાંડ વિદ્વાન કહેવાય, સંસ્કૃતના પણ, જેણે આટલી બધી રચના કરી. તો એમણે આવું કેમ લખ્યું હશે? કોઈને ખ્યાલ આવે છે? વેદનો મંત્ર છે, આ વિદ્યારણ્ય સ્વામીનો શબ્દ નથી. એટલે હું પહેલા કહી ગઈ એ જ વાત કહેવા માંગુ છું કે આ પહેલો શ્લોક છે એ ખરેખર બૃહદારણ્ય ઉપનિષદનો મંત્ર છે. અને મંત્ર છે એ વેદમાં આવેલો છે અને વેદના મંત્રોમાં કોઈ ફેરફાર કરવાનો આપણો અધિકાર નથી, એટલે યથાવત મૂકવામાં આવેલું છે. એને પાણિનીના સિદ્ધાંતો લાગુ પડતા નથી. પાણિની પહેલાનું આ રચનાઓ છે. એટલે કે જગતની ઉત્પત્તિ સમયે ઈશ્વરે સૌથી પહેલા ઈશ્વરના નિશ્વાસ રૂપે આ વેદ પ્રગટ થયેલા છે અને માટે એ જેવું છે એવું યથાવત રખાયેલું છે. તો પુરુષ શબ્દ જે છે પણ એનો અર્થ છે પુરુષ. પુરુષ એટલે મનુષ્ય. પુરુષ એટલે કોઈ પણ મનુષ્ય. પુરુષ કોને જ કહેવામાં આવે? પુરેશેતિ પુરુષ. જે પૂરની અંદર જે આ જીવાત્મા રહેલો છે એને પુરુષ કહેવામાં આવે. અને જીવાત્માને કોઈ લિંગ હોતો નથી, સ્ત્રીલિંગ પુલ્લિંગ જીવાત્માને હોતું નથી, એ સ્થૂળ દેહને છે. એટલે પુરુષ શબ્દ દ્વારા કોઈ પણ મનુષ્યની વાત કરવામાં આવેલી છે. જો જીવાત્માને તમે પુરુષ કહો છો તો મનુષ્ય શા માટે લો છો? ગાય, ભેંસ, બળદ વગેરે પણ જીવાત્મા છે ને એની અંદર પણ. એની વાત નથી. અહીંયા પુરુષ શબ્દનો અર્થ મનુષ્ય જ કરવાનો છે. શા માટે? કારણ કે જાણવાની વાત કરે છે, બીજાનિયાત. અને જાણવાનું હંમેશા બુદ્ધિ દ્વારા થાય. બુદ્ધિ તત્વ જે છે એ જાણવાનું સાધન છે અને એ બુદ્ધિ તત્વ મનુષ્યને જ આપેલી છે. આ જગતના જેટલા જીવો છે એમાં માત્ર મનુષ્યને બુદ્ધિ તત્વ મળેલું છે અને માટે પુરુષ શબ્દનો અર્થ મનુષ્ય થશે. બરાબર? અને જાણવાનું અને કર્મ કરવાનું બે વસ્તુ મનુષ્ય શરીરને પ્રાપ્ત થયેલી છે. આ ધરા ઉપર જેટલા પણ જીવો છે એ બધાની અંદર વિલક્ષણમાં વિલક્ષણ જીવાત્મા હોય અને જેનું શરીર હોય એ આ મનુષ્ય શરીર છે. મનુષ્ય શરીરમાં રહેલો જીવાત્મા છે એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે, કારણ કે એને 2 પ્રકારની સ્વતંત્રતા છે, 2 પ્રકારની વસ્તુ એને પ્રાપ્ત થયેલી છે જે અન્ય જીવોને પ્રાપ્ત નથી. અને એ છે કર્મની સ્વતંત્રતા અને બીજું બુદ્ધિ તત્વ, જાણવા વિશેનું તત્વ. આ 2 માત્ર અને માત્ર મનુષ્ય યોનિને પ્રાપ્ત છે. તો અને એટલે જ મનુષ્ય યોનિ મળે એને સાર્થક કરી જવી જોઈએ. મનુષ્ય યોનિ દુર્લભ છે. દુર્લભમ માનુષમ દેહમ. માનુષ્ય દેહ એટલે દુર્લભ છે ને 2 વસ્તુની સ્વતંત્રતા છે. એક તો બુદ્ધિ તત્વ આપીને જાણવા માટેની વાત કરી, જે જાણવું હોય તું જાણી લે, જાણી શકે છે. અને કર્મની સ્વતંત્રતા છે. માનવી ધારે તે કરી શકે અને માનવી ઈચ્છે તે જાણી શકે. ધારે તે કરી શકે, ઈચ્છે તે જાણી શકે. તો પુરુષ, આ મનુષ્ય, પહેલો શબ્દ આપણે કહ્યું. આત્માનમ વિજાનિયાત, જાણી લે. કોને? આત્માને. આત્મા એટલે શું? આત્માનો અર્થ છે સેલ્ફ. ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ તો આત્મા શબ્દનું ટ્રાન્સલેશન શું થશે? સેલ્ફ. જો આત્મા એટલે આઈ નહીં, આત્મા એટલે સેલ્ફ. સેલ્ફ એ સેલ્ફ જ હોય
સેલ્ફ ને પછી એને આગળ પાછળ બીજું કંઈ થાય નહીં. જો આઈ હોય ને તો ઇફ આઈ એમ હિયર ધેન હી ઇઝ ધેર, યુ આર ધેર, હી ઇઝ ધેર, એવું હોઈ શકે. આઈ જ્યારે હોય તો કોઈ યુ હોય, કોઈ હી હોય. એટલે હુંની સાથે હું હોય તો તું, હું, તું, તે, ઘણા સર્વનામો છે. પણ સેલ્ફ કહીએ તો સેલ્ફ કેટલા હોય? ઓનલી વન. સેલ્ફ ઇઝ ઓનલી એન્ડ ઓનલી. વન પણ જરૂર નથી, વન હોય તો ટુ થઈ જાય. સેલ્ફ ઇઝ ઓનલી. કેવી રીતે? આઈ માય સેલ્ફ, he himself, you yourself, it itself. like a stone itself fell down. itself પ્રયોગ કરીએ છીએ આપણે. એ જળ અને ચેતન સર્વત્ર છે. અને જળ અને ચેતન સર્વત્ર જે સેલ્ફ છે એ આ આત્મા શબ્દનું ભાષાંતર છે. એ આત્માને જે સર્વત્ર છે એવા સર્વત્ર રહેલા આત્માને, વ્યાપક આત્માને, ભેદભાવ રહિતના આત્માને, અભેદ આત્માને, હું તું તે પ્રકારના કોઈ ભેદ જેમાં નથી એવા અભેદ આત્માને, વ્યાપક આત્માને, અને જે વ્યાપક હોય, અખંડ કે અભેદ હોય, વ્યાપક હોય, અખંડ અને અભેદ હોય એ પૂર્ણ હોય, અખંડ હોય એ નિરાકાર હોય, વ્યાપક હોય એ પૂર્ણ હોય. જો પૂર્ણ ના હોય તો એને વ્યાપક કહેવાય નહીં. વ્યાપકનો અર્થ જ એ પૂર્ણ છે. તો જે વ્યાપક એટલે કે સર્વમાં છે, હી, શી, ઇટ, આઈ, મી, માય, બધાની અંદર રહેલું છે. હું, તે, તું, બધે જે રહેલું છે એવું જે તત્વ છે એ સેલ્ફ એટલે કે આત્મા, એ આત્માને વિજાનિયાત, જાણી લે. બધે રહેલા તત્વને, વ્યાપક તત્વને, અભેદ તત્વને, અખંડ તત્વને, નિરાકાર તત્વને, પૂર્ણ તત્વને, એવા આત્માને જાણી લે. હવે એ જે આત્મા છે એ માય સેલ્ફ પણ ખરો કે નહીં? હિઝ સેલ્ફ છે એમ માય સેલ્ફ. વેર ઇઝ માય સેલ્ફ? મી ઓનલી. મી ઇઝ માય સેલ્ફ. અને સેલ્ફ ઇન મી ઇઝ સેલ્ફ એવરીવેર. એ પ્રકારે એ આત્માને અયમ અસ્મિ, આ હું છું, એ પ્રમાણે જાણી લે. બસ અહીંયા આ બહુ મોટો કૂદકો છે. આત્માને અયમ અસ્મિ ઇતિ વિજાનિયાત. આપણે શું જાણીએ છીએ પોતાને? 5 feet 4 inch, 70 kilo, 80 kilo. પછી born in this town at this time in this place. એ રીતે નહીં. આ આત્માને હું છું એ પ્રમાણે જાણ. આ આત્મા હું છું એવી રીતે જે જાણી લે. હવે અયમ શબ્દ વાપર્યો એટલે આ આત્માને, તમે તો કહો છો કે આત્મા એટલે પોતે જ સ્વની વાત કરે છે, સેલ્ફની વાત કરે છે. આત્માનું લિટરલ ભાષાંતર કરવા જો તો સ્વ, ગુજરાતી ભાષાંતરમાં સ્વ એટલે સેલ્ફ. એકચ્યુઅલી હું એટલું પણ બરાબર નથી. ભાષાંતર સ્વ કરીએ તો બરાબર છે. સ્વ એટલે પોતાનું, પોતે. આપણે પોતે જે પોતે કહીએ છીએ ને સેલ્ફ, એ અયમ કહ્યું છે અહીંયા. અને તમે સેલ્ફ કહો છો પણ એ તો અયમ એટલે ધીસ. અયમ શબ્દનો અર્થ છે આ, યહ, ધીસ. અયમ તો આત્માને અયમ તરીકે જાણવાનું છે. પછી અસ્મિ કેવી રીતે હોય? અસ્મિ એટલે હું છું. અસ્મિ અર્થનો અર્થ થાય અહમ. ધીસ આઈ એમ, ધીસ આત્મા આઈ એમ. હવે આવું તો કઈ વાક્ય હોતું હશે? કોઈને કોઈ કહો કે ધીસ આત્મા આઈ એમ. કોઈ હું કહું કે ધીસ ફ્લાવર આઈ એમ. શું કે મને? આ તો ચા પીધી લાગતી નથી, કઈ ગરબડ લાગે છે, મોટર પાર્ટમાં કઈ બ્લોકેજ છે. તો આ ધીસ કેવી રીતે આઈ એમ હોઈ શકે? આ હું એવું કેવી રીતે હોઈ શકે? તો અહીંયા આ જે અયમ શબ્દ છે એનો અર્થ જાણવાની જરૂર છે.
અહીંયા જે અયમ શબ્દ વપરાયો, અયમ એટલે આ. હવે હું મંત્ર શબ્દ જ બોલીશ જેથી તમે એક્વેન્ટેડ થાવ એ શબ્દોથી. માંડુક્ય ઉપનિષદની અંદર પણ આવે છે અયમ આત્મા. હા, અયમ આત્મા બ્રહ્મ. બ્રહ્મ એટલે વ્યાપક, આત્મા એટલે આ આત્મા. કયો? અયમ આત્મા. અહીંયા પણ અયમ આત્મા એ વ્યાપક. અયમ આત્મા, અયમ વ્યાપક આત્મા એટલે અયમ બ્રહ્મ આત્મા. તો એને અયમ શબ્દ કેમ વાપરવામાં આવ્યો? તો આ અયમ શબ્દનો અર્થ શું સમજવાનો છે? તો અહીંયા અયમ એટલે આ શબ્દનો અર્થ છે એવિડન્ટ, સેલ્ફ એવિડન્ટ. અને બીજું એ કેવો છે? એટલે સ્વપ્રકાશ છે. અયમ એટલે સપ્રકાશ, એને જાણવા માટે બીજા કોઈની અપેક્ષા નથી એવો. પણ આ જે આ છે એ આ એવો છે જે કદાપી તે બને તેવો નથી, જે હંમેશા આ કહેવાય, જે ક્યારે તેનો વિષય બને એવો નથી. આ એ જ આ કે કદાપી તે ન થાય. હવે હું દ્રષ્ટાંતથી સમજાવું એટલે તમને ક્લિયર થશે. હું એમ કહું કે આ ફૂલ, પણ હું ત્યાં બેસી જાઉં તો શું કહું? તે ફૂલ આપો, પેલું ફૂલ આપો. પેલું એટલે તે ફૂલ લાવો, પેલું ટેબલ લાવો, તે ખુરશી લાવો. અને તમે બેઠા છો તો આ ખુરશી. તમે બેઠા છો ત્યારે શું કહો છો? આ ખુરશી. પણ તમે અહીંયા આવો તો પેલી ખુરશી, તે ખુરશી. હવે તમે જેને એકવાર આ કહ્યું એ એક જો સ્થળ બદલાય છે કે સમય બદલાય છે તો એ આને બદલે તે થઈ જાય છે, તેનો વિષય થઈ જાય છે. બરાબર? એટલે તમે આને છોડીને દૂર જઈ શકો છો ત્યારે તમે આને તે કહી શકો છો. તે પેલું એ ડિસ્ટન્સ બતાવે છે, અને ડિસ્ટન્સ એટલે કે જે પરોક્ષની વાત કરે છે. આ એટલે પ્રત્યક્ષની વાત કરે છે. આપણે જેટલા આને ઓળખીએ છીએ એટલે કે પ્રત્યક્ષ વિષયો છે. આ થોડી ભાષાકીય વાત છે, ભાષાકીય ટેકનિકલ વાતો છે. તો જેને આપણે આ ગુજરાતી ભાષા નહીં સમજાય ને એટલું આમાં વધારે સમજાય. સંસ્કૃત ભાષા કહો કે ગુજરાતી ભાષા, પણ એ ભાષાના માધ્યમ દ્વારા પરમ સત્યનું રહસ્ય ખોલી રહ્યા છે. અને ભાષા એક જ માધ્યમ છે કોમ્યુનિકેશન માટે. તો આ જેને આપણે કહીએ છીએ આ ફૂલ, દૂર જવાથી એને આપણે તે કહીએ છીએ. એટલે જે અત્યારે પ્રત્યક્ષ છે એ થોડા સમય પછી પરોક્ષ બની શકે છે. બની શકે, અહીં બેસી રહું તો ના બને, બની શકે છે. પણ આ જે પ્રત્યક્ષ છે અને કેટલુંક મારા માટે પરોક્ષ છે. અત્યારે એમ કહું કે તે ચંદ્ર, હું ચંદ્ર પર પહોંચી જાઉં તો આ ચંદ્ર અત્યારે પરોક્ષ છે, પણ પહોંચી જઈએ તો પ્રત્યક્ષ થઈ શકે છે. અને પ્રત્યક્ષ વસ્તુને આપણે આ કહીએ છીએ. આ ટેબલ, આ ચશ્મા, આ ઘડિયાળ, આ પુસ્તક, આ હોલ, પ્રત્યક્ષને આપણે આ કહીએ છીએ. પણ આ બધા જે આ છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, એ દેશકાળ બદલાતાની સાથે તે થઈ શકે છે, એ પરોક્ષ થઈ શકે. બીજા અર્થ બધામાં મૂકીએ તો જે અત્યારે પ્રત્યક્ષ છે એ કાળાંતરે પરોક્ષ થઈ શકે છે. બરાબર? એટલે એ પ્રત્યક્ષ હોય એ ક્યારેક પરોક્ષ બને, અને જે પરોક્ષ હોય એ ક્યારેક પ્રત્યક્ષ બને. દાખલા તરીકે આપણે જ્યોર્જ બુશ આપણે જોયા ન હોય, આપણા માટે અત્યારે પરોક્ષ હોય, પણ એ એની ખુરશી ખાલી કરતા કરતા જો એકવાર ભારતની વિઝિટ લે અને બોમ્બેમાં આવી જાય, અને એમાં પણ જો આપણે પસાર થતા હોઈએ અને એ પણ ખુલ્લી કારમાં પસાર થતા હોય અને આપણને નજરે ચડીએ તો આ બુશ એવું કહીએ ને, આ બુશ, તો એ શું બની ગયો? જે પરોક્ષ વસ્તુ છે એ અત્યારે પ્રત્યક્ષ વિષય બની જાય. તો જગતમાં બે પ્રકારના પદાર્થો છે, એકને કહેવાય પ્રત્યક્ષ, બીજાને કહેવાય પરોક્ષ. અને આ પ્રત્યક્ષ અને પરોક્ષ છે એ પ્રત્યક્ષને આપણે આ તરીકે સંબોધીએ છીએ અને પરોક્ષને તે તરીકે સંબોધીએ છીએ. બીજો મુદ્દો જેને અત્યારે આ તરીકે સંબોધીએ છીએ એ પ્રત્યક્ષ વસ્તુ એવી છે કે કાળાંતરે પરોક્ષ બની શકે છે. પણ હવે જે અહીંયા આ શબ્દ વપરાયો છે તે એ કાળાંતરે પરોક્ષ થઈ શકે એવું નથી. એ ઓલવેઝ આ, which remains always this, always evident.
ઓલવેઝ ધીસ. અને જે હંમેશા આ હોય એ પ્રત્યક્ષ પણ ના હોય અને પરોક્ષ પણ ના. જો પ્રત્યક્ષ હોય તો ક્યારેક પરોક્ષ બની જશે. પણ આ જેને કાયમ માટે આ કહેવાય છે, વેદ મંત્રમાં આ કહેવાયું, હજી પણ આ જ કહેવાય છે. આટલી સદીઓ, આટલા યુગો ને કલ્પો ગયા તો પણ આ જ કહેવાય છે. એટલે જે આ ક્યારેય તે બનતું નથી એવું જે આ છે એ પ્રત્યક્ષ પણ ના હોય અને પરોક્ષ પણ ના હોય. કેમ ના હોય સમજી ગયા તમે? જો પરોક્ષ હોય ચંદ્રની જેમ તો કોઈક સમય જઈ શકાશે, ભલે અત્યારે નહીં, આ જન્મે નહીં, 10 જન્મે જઈશું, શું વાંધો છે? 10 જન્મે તો આપણે ટિકિટ ચાલુ થઈ ગઈ હશે, ફ્લાઇટ. પહેલી એરોપ્લેન નીકળ્યું ત્યારે કલ્પના એ જમાનાના આપણા બાપદાદા નહોતી કરી કે એરોપ્લેનમાં બેસીને આપણે અમેરિકાની સફર કરીએ કે વર્લ્ડ ટૂર કરીએ. આજે પોસિબલ છે. એમ ભલે 10 જન્મ પછી પોસિબલ પણ બની શકે, પણ જે કોઈ પરોક્ષ છે એ ગમે ત્યારે પ્રત્યક્ષ હોઈ શકે છે. પણ આ પ્રત્યક્ષ આ એવું છે કે ક્યારેય પરોક્ષ બની ન શકે એવું આ છે. એટલે એનો અર્થ એ થયો કે એ પ્રત્યક્ષ પણ વિષય નથી અને પરોક્ષ વિષય પણ નથી. હવે સમજી લો કે જે પ્રત્યક્ષ ના હોઈ શકે, પરોક્ષ ના હોઈ શકે, એ શું હોય? નથી એવું નહીં, છે, અસ્મિ. હા, જેનું અસ્તિત્વ છે એ હંમેશા અપરોક્ષ જ હોય. તો અયમ એટલે અપરોક્ષ તત્વ, અને એ અપરોક્ષ તત્વ સેલ્ફ એવિડન્ટ. એને આ એટલા માટે કહું કે સેલ્ફ એવિડન્ટ, ક્લિયરલી સીન ઓલ ધ ટાઈમ. તમે જો એક વસ્તુ સમજો, આ શું છે? કયું ફૂલ છે? કેવા રંગનું છે? ગુલાબી. આ સફેદ ગુલાબ. સફેદ એકલું ના કહેતા, એ તો પાછું હમણાં હું આમ કરીશ. સફેદ ગુલાબ, લાલ ગુલાબ, આ સફેદ રજનીગંધાનું ફૂલ. ના આવડતું તો હું કહી દઉં. આ સફેદ બકુલનું ફૂલ. હા, બરાબર. આ ઘડિયાળ, આ ટેબલ. સારું, હું કહું છું તમને આ હોલની અંદર આપણે બધું ગણી લઈએ. ચલો, કઈ કઈ વસ્તુ છે? આ પણ છે, આ દિવાલો છે, આ કર્ટન છે, આ લેમ્પ છે, આ એસી છે, આ ટેબલ, પુસ્તક છે, તમારા પુસ્તકો, પછી ચશ્માઓ, પુસ્તકો, તમારા વોલેટ, જે બધું છે. પછી આ પડદા, આ કેમેરા, લેમ્પ, ફેન, બેગ, માઇક્રોફોન, નેપકિન, આસન, બધું જ છે. અને તમે બધા જ છો. તમારી બધી એસેસરી સાથે તમે બધા જ છો. હવે શું બાકી રહ્યું આ હોલમાં? તમારી પેન બેન બધું જ છે. હવે શું બાકી રહ્યું? આકાશ છે. પછી શું બાકી રહ્યું? હવા છે. પછી હા, હવે જ્યારે તમે એમ કહો છો કે આ લાલ ગુલાબ છે, એ તમે ક્યારે કહી શકો? પ્રકાશ હોય તો જ. તો જ્યારે ગુલાબ છે એવું કહેતા સાથે પ્રકાશ છે એવું કહેવું પડે ને. ટેબલ ઉપર છે ને ગુલાબે છે ને પ્રકાશે છે. ટેબલ ઉપર છે ને ચશ્મા છે અને પ્રકાશ પણ છે. મારું પુસ્તક પણ છે ને, એવું બોલીએ છીએ આપણે. બોલીએ છીએ શું? મારી પાસે પુસ્તક છે, મારી પાસે પૈસા છે. નહીં માગું પણ હતો કહો. મારી પાસે પૈસા છે, મારી પાસે પુસ્તક છે. પણ એવું બોલો છો કે પુસ્તક એ છે અને પ્રકાશ પણ છે, હું વાંચું પણ છું અને પ્રકાશ પણ છે. એવું બોલવાની જરૂર નથી. તમે વાંચો છો એનો અર્થ જ એ, વાંચી શકો છો એનો અર્થ જ એ છે. ઇટ ઇઝ વેરી વેરી ક્લિયર કે લાઇટ ઇઝ ધેર. તમે લાલ ગુલાબ છે એવું કહો છો એની સાથે જ ખબર પડી જાય છે કે તમે જુઓ છો ત્યારે પ્રકાશની હાજરી છે જ. ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. બસ એ જ પ્રમાણે તમે જ્યારે એમ કહો છો કે આ જગત છે, આ મકાન છે, પહેલા તમે છો કે નહીં? તમે છો જ. અને એ જે છે ને એ સેલ્ફ એવિડન્ટ. એટલે કહેવું નથી પડતું કે હું પણ છું અને એટલે હું જોનારો દ્રષ્ટા પણ છું અને આ દ્રશ્ય વિષય પણ છે. કહેતાની સાથે દ્રશ્ય છે, સુંદર દ્રશ્ય છે, એની સાથે દ્રષ્ટા તો છે જ છે. અને એ કેવો છે? સેલ્ફ એવિડન્ટ. એને જાણવા માટે આંખો જોઈતી નથી. સ્વપ્રકાશ સ્વરૂપ છે.
અને એવો સ્વપ્રકાશ આત્મા દ્રષ્ટા જે છે એ હું છું એ પ્રમાણે જાણી લે કોઈ, એટલે કે અપરોક્ષ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લે તો, ચેત ચેત એટલે તો કરી, બરાબર. એટલે પહેલું વાક્ય ખબર પડી ગઈ. અયમ આત્મા ઇતિ, અયમ આત્મા અસ્મિ ઇતિ પુરુષઃ વિજાનીયાત. આત્માનમ અયમ આત્માનમ અસ્મિ ઇતિ પુરુષઃ ચેત વિજાનીયાત. અયમ આત્માનમ, આ આત્માને, એ આત્મા હું છું એ પ્રમાણે, એટલે પોતે જ છું એ પ્રમાણે જો કોઈ પુરુષ જાણી લે તો. ચેત શબ્દનો અર્થ છે ઇફ. ઇંગ્લિશમાં પણ ઇફ એટલે જો અને તો બંને આવી જાય, એમ સંસ્કૃતમાં પણ ચેત શબ્દનો અર્થ છે જો, એટલે જોની સાથે તો આવી જાય. એટલે તો લખો એટલે જો લખવાની જરૂર પણ નહીં. સુધરેલું ભાષાવાળા એમ કે છે કે જો નહીં લખવાનું, તો લખો એટલે આવી જાય. ત્યારે લખો એટલે જ્યારે આવી જાય. તો ચેત એટલે તો પછી શું? તો પહેલી લાઈન છે એ આત્મજ્ઞાન સૂચવે છે. કયા પ્રકારનું આત્મજ્ઞાન? અપરોક્ષ આત્મજ્ઞાનની વાત કરે. અને યાદ રાખજો, આત્મા એટલે જ અપરોક્ષ. અયમ આ એ હંમેશા અપરોક્ષ. અયમ આત્મા અપરોક્ષ જ હોય. આત્મા જ્ઞેય વિષય નથી, કારણ કે પ્રત્યક્ષ નથી, પરોક્ષ નથી. જો પ્રત્યક્ષ ને પરોક્ષ હોય તો એને આ તરીકે ના કહેવાય. કાયમ માટે નિત્ય જેને આ કહેવાતું હોય એ અપરોક્ષ તત્વ હોય, અને એ અપરોક્ષ એ જ આત્મા. એટલે આત્મા એ અપરોક્ષનો પર્યાય છે. અપરોક્ષ આત્માને જાણવાનું એવું ને, આત્મા એટલે જ અપરોક્ષ. પણ ભ્રાંતિથી લોકો દેહને પણ આત્મા માને છે, પોતાની જાત માને છે. દેહને, ઇન્દ્રિયોને પોતાની જાત માને છે, મનને પોતાની જાત માને છે, અને માટે એવું કહેવું પડે અપરોક્ષ આત્મા. બાકી ખરેખર આત્મા એટલે જ અપરોક્ષ. એ આત્માને જો કોઈ જાણી લે તો પ્રથમ લાઈન પૂરી થઈ. હવે સેકન્ડ લાઈન પર વિચાર કરીએ. બીજી લાઈનની અંદર આ જ્ઞાનનું ફળ, ધારો કે આ આત્માને હું જાણી લઉં આ રીતે, તો મને ફાયદો શું, લાભ શું? ધીસ ઇઝ બેઝિક મેન્ટાલિટી. પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે. ડલ માણસ હોય ને, ડલ મેન્ટાલિટી વાળો, એ પણ લાલો લાભ વગર. ગુજરાતીમાં તો લાલા જ બહુ છે. ગુજરાત આખું જ એનું ધરે પ્રખ્યાત છે, ધંધાવાળાથી પ્રખ્યાત છે. તો પ્રયોજન તો પહેલા જો ના બતાવે ને, તો આ ચેપ્ટરમાં આપણે આગળ જઈએ ને 297 શ્લોક ભણવાના છે. જો પહેલામાં પ્રયોજન ના બતાવી દે તો 297 શ્લોક સુધી આપણે ખેંચીએ શું કરો પોતાને? તો કિમિચ્છન કસ્ય કામાય અહીં બતાવી દે છે. તો આ જ્ઞાનનું ફળ શું છે? આ આત્મજ્ઞાનનો ફાયદો શું? આત્મજ્ઞાન પ્રાપ્તિથી કોઈ જગતમાં મારો લાભ ખરો? તો કેવો લાભ છે એ જુઓ. એને જ્ઞાન ફલમ કહેવામાં આવે છે. જ્ઞાનીને શું લાભ થાય? આ આત્માને જાણનારો જે હોય એવા જ્ઞાનીના લાભની વાત છે. એ કહે છે કિમ ઈચ્છન કસ્ય કામાય. કિમ એટલે શું? ઈચ્છતો, ઈચ્છન. ઈચ્છન એટલે ચાલુ અર્થમાં, ઈચ્છન, પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, એટલે જોતો, ખાતો, પીતો, ચાલતો, એવું આપણે કહીએ ને ગુજરાતીમાં, એવું. ઈચ્છન એટલે ઈચ્છા કરતો. શેની, શું ઈચ્છા કરતો? એટલે કે કોની ઈચ્છા કરતો? કસ્ય કામાય, કોની કામના માટે, એટલે કોની કામનાને પૂરી કરવા માટે કોની ઈચ્છા કરતો? શરીરને સંતપ્ત કરે. સંતપ્ત શબ્દનો અર્થ મેં તમને કહી દીધો કે સંતાપ એટલે સતાવવું, શરીર પાસેથી કામ લેવું, ઢસરડો કરાવવો, શરીરને કષ્ટ પહોંચાડવું. અને આપણે કરતા હોઈએ છીએ શાના માટે? ઈચ્છાની પૂર્તિ માટે. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ શાના માટે કરતા હોઈએ છીએ? યદ્યધિ કુરુતે કર્મ તત્તત કામસ્ય ચેષ્ટિતમ. જે કર્મો કરવામાં આવે છે એ કામનાની પૂર્તિ માટે હોય છે. સવારના પરમાં ઉઠીને તમે આટલું ચાલીને શરીરને લઈ આવો છો, કેવી શાના માટે લઈ આવો છો? આ ગ્રંથના અભ્યાસની કામના પૂર્તિ માટે. તો કામના તો ખરી જ, ફરી સાત્વિક હોય, રાજસિક હોય કે તામસિક હોય, 3 પ્રકારની કામના હોય. પણ આ પણ સાત્વિક કામના જ છે.
તો કામનાની પૂર્તિ માટે જ આપણે આ કાર્ય અધ્યયન કાર્ય પણ કરીએ છીએ. પછી પહેલા સવારમાં સાત્વિક કર્મ કરી લીધા, પછી રૂટીન છે આપણું, પહેલા સાત્વિક, પછી રાજસિક, પછી તામસિક, 3 પ્રકારનું રૂટીન છે આપણું. પ્રાતઃકાળે દેવ પૂજા કરીએ, પછી અર્થોપાર્જન કરીએ, રાજસિક કર્મ, અને પછી ચાલો આને કહેવાય તામસિક કર્મ. કેટલાકને સવારના પરમાં અવશ્ય નાનપણમાં મા બાપ નાના છોકરાને સુવડાવી દેતા, નવડાવીને સીધું સુવડાવી જ દે, એટલે પછી આ આદત છે મજબૂત, સીધા અહીં આવે એટલે એને લાગે કે હું ઘોડિયામાં પડ્યો છું, એટલે ચાલુ થઈ જાય કે વિચ્છન કશે કામ. આઈ એમ બ્લેસેડ વન, મારા ક્લાસમાં કોઈ એવું નથી, ડોન્ટ વરી, એવરીબડી ઇઝ અલર્ટ. કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરેત, એટલે શરીરને સંતપ્ત કરવાનું એક જ મુખ્ય પ્રબળ જે એની પાછળનું પ્રેરક બળ છે, એ પ્રેરક બળ છે આપણી કામનાઓ. અને કામનાઓ જે પ્રેરક બળ છે, એ કામનાઓની પૂર્તિ હંમેશા 2 રીતે થાય. કામનાની પૂર્તિમાં 2 વસ્તુની જરૂર છે, 2 ઘટક, 2 પરિબળ સમાયેલા છે. કામના છે એની પૂર્તિ માટે 2 ઘટકો કે 2 પરિબળો આવશ્યક છે. કયા કયા એ જુઓ. અહીંયા કહે છે કામના એટલે ઈચ્છા. ઈચ્છા કોઈ દિવસ તમને જગતમાં જોવા મળી? બજારમાં, ભુલેશ્વરમાં ક્યાંય કામના જોવા મળી? કામના ના મળે. તો શું જોવા મળે? ભુલેશ્વરમાં કે માર્કેટમાં કે બિગ બાજારમાં તમે જાઓ, હવે ભુલેશ્વર શબ્દ ગયો, હવે બિગ બાજારમાં જાઓ તો મોલમાં તમે જાઓ તો એમાં તમને શું જોવા મળે? હા, ઈચ્છાઓ ના મળે જોવા ભાઈ, ઈચ્છાઓ જોવા ના મળે. ઈચ્છા શબ્દ છે ને, ઈચ્છા ક્યાં રહેલી છે? મનમાં. મન જોયું કોઈએ? કેમ નથી જોયું? સૂક્ષ્મ છે, એ દ્રષ્ટિનો વિષય નથી, ચક્ષુનો વિષય નથી. તો અહીંયા જે વાત કરવામાં આવે છે એ કામનાઓ એ ક્યાંય બજારમાં જોવા ના મળે. તો આ મોલ્સમાં ને બજારમાં શું જોવા મળે છે એમ પૂછ્યું? કામનાના વિષયો જોવા. જેની ઈચ્છા કરો છો એ પદાર્થો, ભોગ્ય પદાર્થો, કામનાના વિષયો, કામ્ય વિષયો અથવા ભોગ્ય વિષયો. તો ભોગ્ય વિષય અને ભોગ્ય વિષયો એટલે શું? ભોગ્ય વિષયો કયા કયા છે? કામ્ય વિષયો કેટલા છે? બસ 5. બરાબર છે, 5. અને 5માં બધું આવી ગયું. હવે તમને સંક્ષેપમાં બોલતા આવડી ગયું. 5 શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ કામ્ય વિષયો. અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે કામ્ય વિષયો છે એનાથી જ આખું જગત બનેલું છે. એટલે દ્રશ્ય પ્રપંચ એટલે કામ્ય વિષયો. અને તમે એમ કહેશો કે આ જગતમાં 5 વિષયો છે, પરંતુ જગતમાં તો અનેક વિષયો છે. 14 ભુવનનું આ જગત છે. 7 અપ 7 ડાઉન, અપ્સ એન્ડ ડાઉન. એ જેટલું જગતમાં છે એ બધા કામ્ય વિષયો હોઈ શકે છે. કોઈને એમ થાય કે પાતાળમાં જવું છે, કોઈને મન થાય કે ના થાય? થાય. નડતું હોય કઈ પિતૃ ને કુતરું આ કઈ નડતું એટલે કઈ અહીંયા જઈને કરી આવો તો બધા ત્યાંય જઈ આવે. ત્યાં ના કરવાનું કરી આવે. કોઈ કહેવું જોઈએ. તો આપણે આપણા ફાયદા માટે ક્યાંય જઈ શકીએ. કોઈને એમ કહેવામાં આવે કે આ છે ને આખી સુએઝ ફાર્મ બોમ્બેની એ અહીંયાથી પસાર થાય છે, પણ ચાલુ એક માણસ છે ને કાયમ ત્યાં જ જોયા કરે, ત્યાં જ ઉભો રહે, ત્યાં આટા મારે. આપણને એમ થાય કે આ આટલો મોટો માણસ મર્સિડીઝ લઈને ચાલે છે, ફરે છે ને અહીંયા કેમ આટા મારે? એને એવી ખબર પડી છે કે એની અંદર છે ને લેટેસ્ટ ડાયમંડ એ ગયો છે. હવે એને ડાયમંડ જોઈતો હોય તો શું કરે? જાય ને. ધારો કે કોઈ માણસને મોકલે ને તો ડાઉટ આવે કે નકલી મૂકીને અસલી લઈ જશે તો માણસને લાભ થતો હોય તો ગમે ત્યાં જાય. એ પાતાળમાં જાય, ડાઉનમાં પણ જાય. એટલે એવું ચિંતા નહીં કરતા કે જાય કે ના જાય. પોતાનું પ્રયોજન હોય તો બધે જ જાય. તો 7 અપ અને 7 ડાઉન આખું જે જગત છે એ કામ્ય વિષયો છે. કામ્ય વિષયો એટલે સંપૂર્ણ દ્રશ્ય પ્રપંચ, સંપૂર્ણ જગત, આખું યુનિવર્સ જેને કહેવામાં આવે એ કામ્ય વિષયો છે. સારું,
બીજું કોણ જોઈએ? કામનાની પૂર્તિ માટે બીજું કોણ જોઈએ? બીજું શું જોઈએ આપણને? એક તો જગત હોવું જોઈએ, કામ્ય વિષય હોવા જોઈએ. બીજું શું જોઈએ? કામના કરનારો, કરતા. કામના અધ્ધર પદ્ધર હોતી નથી, એટલે મેં તમને કહું કામના એમને ના હોય. કામના કરનારો, કામના ક્યાં છે? કામના કરનારના મનમાં છે. તો કામના કરનારો પણ જોઈએ અને જગત પણ જોઈએ. કામ્ય વિષયો, બે વસ્તુ જોઈએ. કામનાની પૂર્તિ માટે બે વસ્તુ જોઈએ. એક કામના કરનારો જોઈએ અને કામ્ય વિષયો જોઈએ. તો કામ્ય કરનારો એને કરતા કહેવાય અને કામ્ય કરનારો જે છે એને અહંકાર કહેવામાં આવે છે. એ ઈગો. જે કામના કરનારો છે, હું ઈચ્છા કરું છું, આપણે કહીએ હું ઈચ્છા કરું છું, હું ઈચ્છા કરું છું એટલે અહંકાર. તો ઈચ્છાનો કરનારો એને અહંકાર. પણ આ અહંકાર કેવો? જે ઈચ્છા કરનારો અહંકાર હોય એ કેવો હોય? પૂર્ણ કે અપૂર્ણ? ક્લિયર? ઓળખી લેજો પોતાને. ઈચ્છા કરનારો એ ડિસસેટિસ્ફાઈડ ઈગો. શબ્દો બોલાય ત્યારે આપણને આઘાત લાગે. હું એવો પણ એવો છે ભાઈ, છે, સ્વીકારો. dissatisfied ego. Some people are dissatisfied with the house, some people are dissatisfied with the children, some people are dissatisfied with the environment, with the locality, with the neighborhood, with our own designation. આપણો પોતાનો ધંધો, પોતાની ડિગ્રી, ભણ્યા હોય તો એમ થાય કે હું ક્યાં ડોક્ટર બન્યો ને કરતા વકીલ બન્યો હોત તો સારું. મારે ટેન્શન નહીં, ખાલી અસીલને જ ટેન્શન. કહેવાય નહીં કે કહેવાય એવું કે વકીલે તો ચલાવ્યા જ કરવાનો, કેસ ચલાવ્યા જ કરવા. પૂનામાં એક ભાઈ મને કીધું કે પૂનામાં એટલા કેસો પેન્ડિંગ છે કે એક પણ નવો કેસ ના આવે તો પણ એકે વકીલ ભૂખા ના મરે. એટલે ચાલુ જ છે. અને ડોક્ટરને ત્યાં ડિલિવરી માટે કોઈ આવે તો પેન્ડિંગ રાખાય? નિકાલ નાખવો જ પડે. થયા જ, કારણ કે ગોડ ગવર્ન છે, એટલે ઈશ્વર દ્વારા નિયંત્રિત છે. રાખો તો બીજે જઈને પતી જાય કામ. ગયા ગ્રાહકી ગઈ. અને વકીલ તો એકવાર અડધું મૂડે પતી ગયું, બીજે જઈ જ ના શકો તમે. કિમ ઈચ્છન કસ્ય કામ, ડિસસેટિસ્ફાઈડ ઈગો. તો ડિસસેટિસ્ફાઈડ ઈગો એટલે એ અહંકાર અને કામનાનો વિષય, આ બંનેની આવશ્યકતા છે. તો એ વસ્તુને સમજાવતા અહીંયા કહેવામાં આવ્યું, એ બંનેને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું કે કિમ ઈચ્છન એટલે કોની ઈચ્છા કરતો. એટલે કોની ઈચ્છા કરતો શબ્દ શું સૂચવે છે? દ્રશ્ય પ્રપંચ, તમામ જગત. એટલે કોની ઈચ્છા? એટલે જગતમાં કયા પદાર્થની ઈચ્છા કરતો? તો કસ્ય કામ, કિમ ઈચ્છન શબ્દ જે છે એ ભોગ્ય પદાર્થને સૂચવે છે, પદાર્થનો નિષેધ કરે છે. એટલે કે કોની કામના કરે, કઈ વસ્તુ માટે પ્રાપ્તિની કામના કરે, કઈ ઈચ્છા, કઈ પદાર્થની પ્રાપ્તિ, એટલે કયો પદાર્થ જોઈએ. તો એ પદાર્થનો નિષેધ કરે છે. કોના માટે? જ્ઞાની માટે. જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એને કોઈ પદાર્થની ઈચ્છા નથી, ભોગ્ય પદાર્થની. એટલે ભોગ્ય પદાર્થનો નિષેધ કરવામાં આવ્યો. સાથે સાથે કસ્ય કામાય, કોની કામના માટે? જે આ આત્મજ્ઞાની છે એ કોની કામના માટે? બીકોઝ there is no dissatisfied ego. એટલે કોની કામના માટે? જ્ઞાની છે એ કોને તૃપ્ત કરવા માટે? એ પોતે અતૃપ્ત હોય, પોતાનો અતૃપ્ત અહંકાર હોય તો કોઈ કામના જન્મ આવે, પણ એને કોઈ અતૃપ્ત કામના નથી. માટે કહ્યું કસ્ય કામાય, કોને કામના માટે? એટલે કયા અતૃપ્ત ઈગો માટે? એ શબ્દ દ્વારા અતૃપ્ત અહંકારનો નિષેધ કરવામાં આવે. જો જ્ઞાન થઈ ગયું તો બે વસ્તુ જતી રહે. કઈ? ભોગ્ય જગત ના રહે અને ભોગ્ય જગતના પદાર્થોની ઈચ્છા કરનારો અતૃપ્ત અહંકાર, આ બંનેનો નિષેધ થઈ જાય છે. એટલે કે જીવ અને જગત એ બંનેનો નિષેધ થઈ જાય છે, બંનેનો નિષેધ કરવામાં આવે છે. એટલે અને આ કામનાનો જે અભાવ છે, જ્ઞાનીને અતૃપ્ત અહંકાર નથી, માટે કામના નથી. અને કામનાનો જે અભાવ છે એને જ તૃપ્તિ કહેવામાં આવે છે. કેવું સમજતા? તૃપ્તિદીપ એટલે જ્ઞાની તૃપ્ત થઈ જાય. તૃપ્ત થઈ જાય એટલે શું?
આખા જગતનો માલિક થઈ જાય એવું નહીં. જગત પ્રત્યેની કોઈ કામનાનો અભાવ એ જ જગતની માલિકી છે. હા, જગત પ્રત્યેની એક પણ કામના રાખીને તો જગતના તમે ગુલામ છો. પણ કોઈ કામના ના હોય તો શાહો કા શાહ છો. આશાદાસો જગતદાસ નિરાશિરવનીપતિ. આશા એટલે કામના. આશાદાસો બંધ બસતા ટોપલા માથે નહીં લેતા. અહીંયા બધા આશાદાસ જ છે. પેલા નિકુંજભાઈ એમ થાય મારી વાઈફ નું નામ બોલે હું આશાદાસ છું. તમે તો આશાપતિ છો ભાઈ. આશાદાસ જગતદાસ, જગતના દાસ છે. નિરાશી અવનીપતિ, પૃથ્વીપતિ છે. તસ્માદ આશામ સમુચ્છિદ્ય સ્વાનંદે રમતે બુધઃ. માટે જ્ઞાની છે એ સ્વાનંદે રમતે, જગતાનંદે વિષયાનંદે ન રમતે, સ્વાનંદે રમતે બુધઃ. જ્ઞાનીઓ પોતાના આનંદમાં રમણ કરે છે. આશામ સમુચ્છિદ્ય, જગત પ્રત્યેની કોઈ પણ પ્રકારની આશાનો ઉચ્છેદ કરીને, એટલે કે ઈચ્છાઓ, કામનાઓ, કારણ કે એનો અતૃપ્ત અહંકાર નથી. અને એ અતૃપ્ત અહંકારનો અભાવ એ જ જ્ઞાનીની તૃપ્તિ છે. સોષ્ણુદે સર્વાન કામાન. એ કેવી રીતે? કામનાઓના અભાવને જ કહેવામાં આવેલું છે કે તમામ કામનાઓની પૂર્તિ. કામનાઓની પૂર્તિ બે રીતે થાય. પ્રયત્ન દ્વારા વિષયોને પ્રાપ્ત કરીને તમે તૃપ્ત કરવા જાઓ, એનો પાર જ નથી આવવાનો. એ પણ એક ઉપાય છે, પણ એ ઉપાય સાચો નથી, કારણ કે એનો અંત નથી. અને કામનાઓ વધે છે, કામનાઓ તૃપ્ત થતી નથી. ક્યારેય કામનાઓ તૃપ્ત થતી નથી. જગતના આપણા પ્રયત્નો દ્વારા કરેલી ઈચ્છા પૂર્તિથી કામનાનો અંત ક્યારેય આવ્યો નથી, આવતો નથી, આવવાનો નથી. એટલે વાસ્તવમાં જોવા જઈએ તો કામનાની પૂર્તિ માટેનો એક અને એકમાત્ર ઉપાય છે, અને તે છે આ આત્મજ્ઞાન. આત્મજ્ઞાનની અંદર કામનાઓનો અભાવ છે. એટલે કે જે કસ્ય કામાય, કેમ? ડિસસેટિસ્ફાઈડ અહંકાર નથી. શા માટે નથી? આત્મની એવ આત્મના તુષ્ટઃ. આત્મન્યેવ આત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એ કેવા છે સ્થિત પ્રજ્ઞ? આત્મના એટલે પોતાના વડે પોતાનામાં સંતુષ્ટ. આ પોતાના વડે એટલે શું? જો ભાષાંતર બધા ઘણા બોલી ગયા, પણ આ આત્મના એટલે શું? આત્મજ્ઞાનેન. આત્મા વડે એટલે આત્મજ્ઞાનેન. હું એ વ્યાપક તત્વ આત્મા છું. અયમ અસ્મિ, અયમ વ્યાપક, અપરોક્ષ, સર્વવ્યાપક પૂર્ણ તત્વ હું છું. એવા જ્ઞાનથી એની ઈચ્છાઓનો અંત આવેલો છે. અને એ ઈચ્છાઓના અભાવને જ્ઞાનમાં, જ્ઞાનથી ઈચ્છાઓનો જે અભાવ સર્જાય છે, બાદ થઈ જાય છે, એને જ્ઞાનીની તૃપ્તિ કહેવામાં આવેલી છે. શરીર પાછળ હવે આગળ કહે છે કે ઈચ્છાની પૂર્તિ માટે મનુષ્ય સંઘર્ષ કરે છે, રાત દિવસ મહેનત કરે છે. પોતાના સંકલ્પને સિદ્ધ કરવા માટે દિવસ રાત જોયા વગર ખૂબ મહેનત કરે છે. શારીરિક, માનસિક, આર્થિક બધી જ રીતે ઘસાય છે. સંઘર્ષ, જીવન સંઘર્ષ માટે જે ઈચ્છાની પૂર્તિ માટે સંઘર્ષ છે. અને યાદ રાખજો, જ્યાં જ્યાં ઈચ્છા હશે ત્યાં ત્યાં સંઘર્ષ હશે. સંઘર્ષને ટાળવો હોય તો આપણી ઈચ્છાને વિડ્રો કરી લો. ઈચ્છા વિડ્રો કરી નહીં શકો. જેની પાસે બહુ કામનાઓ હોય, ભોગ્ય વિષયક, જગત વિષયક, એ ઈચ્છા વિડ્રો નહીં કરી શકે. હું શું કામ કરું, હું શું કામ જતું કરું, મારું કંઈ થાય જ નહીં, મારું કંઈ ચાલે જ નહીં, મારે મારું કંઈ કરવાનું જ નહીં, આવો અહંકાર બંડ પોકારશે. એ અતૃપ્ત અહંકાર છે. તો ઈચ્છાનો ત્યાગ કેવી રીતે કરી શકાય? આત્મજ્ઞાનેન એવ. હું એ આત્મતત્વ છું જે જગતનું અધિષ્ઠાન છું. હું એ બિસ્તર છું જેમાં આખું જગત સમાવિષ્ટ છે. આખું જગત જેની અંદર સમાયેલું છે, સૂતેલું છે, એ આત્મતત્વ હું છું. એવા જ્ઞાનથી, એ જ્ઞાન બળથી જ, આત્મજ્ઞાનના બળથી જ તમામ કામનાઓ સમાપ્ત થઈ જાય છે. અને માટે સંઘર્ષ પણ રહેતો નથી. અને માટે ગીતાજીમાં કહેવામાં આવ્યું ચોથા અધ્યાયમાં, યસ્તુ આત્મરતિ એવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મનેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ પ્રકારનું કામ કે કાર્ય બાકી રહેતું. ભગવાન કહે છે ચોથા અધ્યાયમાં, આત્મનિએવ સંતુષ્ટઃ આત્મરતિ. આત્મરમણ કરનારા છે એ આત્મતત્વ હું છું એ વિચારમાં રમણ કરનાર. જો આત્મરમણ કરનારા એટલે અત્યારે આપણે દેહ રમણ કરનારા છે.
રમણ તો બધા જ છે. કોઈ દેહ રમણ છે, કોઈ ધન રમણ છે, કોઈ મન રમણ છે, કોઈ માન રમણ છે, કોઈ સત્તા રમણ છે. સત્તા મને ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, મારું અપમાન થયું, બદલો ક્યારે લઉં, બદલો ક્યારે લઉં, મને માન ક્યારે મળે, માન ક્યારે મળે, માન ક્યારે મળે, ધન ક્યારે મળે, ધન ક્યારે મળે, ધન ક્યારે મળે, હું શરીર છું, આ રોગ થયો ને પેલો રોગ થયો, આમાંથી ક્યારે નીકળું, આમાંથી ક્યારે નીકળું. આ બધા તો બધા વિચારોમાં લોકો રહેલા છે. પણ આત્મરતિ એટલે આત્મરમણ કરનાર, જે આ વ્યાપક તત્વ છે એ જ હું છું, જે પૂર્ણ છે, જે સર્વમાં છે, જેમાં કોઈ ભેદ નથી, જે અભેદ છે, જે અખંડ છે, જે સર્વકાળે છે, જે નિત્ય છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ નથી, એવું જે ચૈતન્ય તત્વ છે એ તત્વ હું છું. એવી સમજમાં રમણ કરે છે, એ વિચારની અંદર જે સ્થિત છે. હવે તમને ખબર પડી ને, ધનમાં રમણ કરનારા એટલે કેવા કે આખો એ ગોખવા ના બેસવાનું હોય, પણ એની બધી પ્રવૃત્તિ ધન માટેની હોય. એમ જે આત્મરમણ કરનારા છે એની બધી પ્રવૃત્તિની પાછળ આત્મસંતોષ ડોકિયા કરતો હોય. આત્મબુદ્ધિ, આ વ્યાપક આત્મતત્વ છે એ ડોકિયા કરતી હોય. અને એવો જે મનુષ્ય છે એને તને શું છે, આત્મની એ વચ્ચે સંતુષ્ટ, જે પોતાનામાં સંતુષ્ટ. આખું જગત કેવું છે, અનાત્મના આત્મસંતુષ્ટિ. આપણે મોટાભાગના સંસારી લોકો શું છે, અનાત્મ પદાર્થ વડે આત્મતુષ્ટિની પ્રાપ્તિ કરનારા છે અને પ્રયત્ન કરીએ છીએ. અનાત્મ પદાર્થોની પ્રાપ્તિથી પોતે સંતોષી થઈ જશે, સુખી થઈ જશે, તૃપ્ત થશે, એવી વિચારણામાં પરોવાયેલો સંસારી કહેવાય. અનાત્માના આત્મતૃપ્તિ. અને આ જ્ઞાની કેવો છે, આત્મના આત્મતૃપ્તિ. આ આત્મના આત્મતૃપ્તિ કેવી હોય, ટુ બી વન સેલ્ફ ઓનલી, પોતે આત્મરૂપે રહેવું, આત્મસ્થિતિ, એ જ એની આત્મના આત્મતુષ્ટિ છે. એટલે આત્મજ્ઞાન હોવું એ જ એની આત્મતૃપ્તિ છે. અને એવા લોકો માટે તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને કોઈ કાર્ય કરવાનું બાકી રહેતું નથી. કારણ કે સર્વમ કામસ્ય ચેષ્ટિતમ, કોઈ પણ ક્રિયા છે, સંઘર્ષ છે, પ્રયત્ન છે, એ કામના પૂર્તિ માટે કરવામાં આવે છે. જ્યાં કામનાનો અભાવ છે ત્યાં એને કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ બાકી નથી. માટે કર્મનો અભાવ એટલે સંજ્વરિત, અનુસંજ્વરિત શબ્દ દ્વારા કર્મનો અભાવ, કાર્યનો નિષેધ, કાર્ય કે કર્મનો નિષેધ કરવામાં આવેલો છે. તસ્ય કાર્યમ ન વિદ્યતે સર્વમ કામસ્ય ચેષ્ટિતમ. એવું કહે છે ઉપનિષદોની અંદર કે અવધૂત ગીતામાં એક જગ્યાએ એવું કહ્યું છે કે જ્ઞાની કેવો છે કે એને મોઢા પર માખ બેઠી હોય ને તો ઉડાડવા જેટલો પુરુષાર્થ કરવાનું મન ના થાય. એટલો મહાન આળસુ, જગતમાં આળસુમાં આળસુ હોય ને તો જ્ઞાની. કસ્ય કામ આય. આત્મા ઉપર તો માખ બેસી શકે નહીં, તો જે શરીર છે એના પર તો જવાની જ નથી. આયા જ લેન્ડિંગ બહુ ગમે, અને આ રનવે બહુ ગમે એને, એ પ્લેનને અહીં લેન્ડ થવું બહુ ગમે, મચ્છરને આ બહુ ગમે, એને આ એરપોર્ટ બહુ ગમે, માખીને આ એરપોર્ટ બહુ ગમે. એમાં નાના છોકરાઓને ખાસ, કારણ કે એ લોકો લૂછવાનો આળસ કરે છે, એટલે એને આ માખીને આ બહુ ગમે, મચ્છરને અહીંયા જ ગમે. તમે સૂતા હો તો અહીં જ આવીને ગણ 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 કરે. એ શરીર પર તો આવ્યા જ કરવાનું છે. હા, એટલે એને ઉડાડો તો પાછો આવશે, ઉડાડો તો પાછો આવશે. કેટલાક માણસો નહીં ગણ 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 કરતા હોય, દૂર જાઓ, ભાગી જાઓ તો ત્યાં આવી જાય. આ મચ્છર જેવા હોય કેટલાક, આવ્યા જ કરે, નેગી ઓલ ધ ટાઈમ. એને તો આવ્યા, એને તમે અવોઇડ કરી શકો નહીં. અને આત્માને કોઈ સ્પર્શી શકે તેમ નથી. અને એવો જે આત્મા છે એના માટે કર્મ ન વિદ્યતે, એવા આત્મામાં તુષ્ટ થયેલા માટે કર્મ હોતું નથી. આમ પહેલા શ્લોકની અંદર પ્રથમ પંક્તિની અંદર અપરોક્ષ જ્ઞાન સમજાવવામાં આવ્યું છે. અપરોક્ષ જ્ઞાન કેવું છે, એ અપરોક્ષ આત્મજ્ઞાન. અયમ અસ્મિ આત્માનમ અયમ અસ્મિ ઇતિ પુરુષ ચેદ વિજાનિયત, એવું જો કોઈ જાણી લે તો એનું જ્ઞાનનું ફળ એ છે કે તમામ કામનાઓની નિવૃત્તિ એટલે કે તૃપ્તિની પ્રાપ્તિ થાય છે. કામનાઓનો અભાવ અને જગતનો પણ નિષેધ. કર્મ, કામના અને જગત, અરે કાર્ય, આ ત્રણેયનો નિષેધ એ નીચેની પંક્તિમાં દર્શાવવામાં આવ્યો. હવે 297માં શ્લોક સુધી આનો જ વિસ્તાર કરીને સમજાવવામાં આવશે. આજે આપણે આટલું એક ક્લાસમાં ભણ્યા ને, 297 શ્લોક સુધીમાં આ જ વાતને ખૂબ બીજા દ્રષ્ટિકોણથી વિસ્તારીને સમજાવવામાં આવશે.
તો એ ઇન્ટ્રોડક્ટરી શ્લોક એટલે પહેલા તો મંત્ર કયો, હવે ઇન્ટ્રોડક્ટરી શ્લોક બીજો છે અને ત્યારબાદ એની સમજૂતી શરૂ થશે, જે આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ